તો બીજી તરફ ગીર સોમનાથમાં પણ પવન સાથે કમોસમી વરસાદી માહોલ જામ્યો છે। વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। વેરાવળમાં પંડવા ગામે લગ્નમાં વરસાદનું વિઘ્ન પડ્યું છે। બંને દીકરીઓની વિદાય સમયે જ અચાનક જ વરસાદી માહોલ જામ્યો। ભારે પવન સાથે વરસાદ વરસતા લગ્ન મંડપ પણ ઉડ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। तो वेरावळના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં પણ મિની વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામ્યો છે। તબાહી મચી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મકાનોની છત, વીજપોલ અને તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે। વેરાવળના ઈશ્વરિયા અને સાથે જ ઇન્દ્રોઈ ગામે અનેક વૃક્ષો અને વીજપોળો ધરાશાયી થયા છે તો અનેક જગ્યાઓ પર કાચા અને પાકા મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા। પ્રભાસ પાટણ શહેરની મુખ્ય બજારમાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયાના સમાચાર પણ સામે આવ્યા। તો બીજી તરફ પોલીસ પણ તાત્કાલિક સ્થળે ત્યાં આવી પહોંચી। भारे पवनना कारणे मोडी रात्रे खंभासे तारापुर रोड पर आवेली राइस मिल में भारे नुकसानना समाचार सामे आव्या छे। नोंधनीय छे के आणंदमां गई मोडी रात्रे पवन साथे वरसाद आवता खंभात तारापुर रोड पर वावाझोडुं फूंकाता बे राइस मिलना पतरा तथा शेड अने मशीनरीनो सामान उड़ी गयो हतो जेना कारणे राइस मिलना शेड तथा मशीनरीमां 90 लाखथी वधुनुं नुकसान थयुं छे। वावाझोडुं एटलुं भयंकर हतुं के राइस मिलमां तमाम पतरा उड़ी गया हता। राज्यभर में 18 तालुकाओं कमोसमी वरसाद नोंधायो छे। अमरेली में 3.3 इंच वरसाद जे सौथी वधु होवानी माहिती सामे आवी। लाठी में पण 1 इंचथी वधु वरसाद नोंधायो छे। जूनागढ़ना मेंदरडा में 1.5 इंच वरसाद, जूनागढ़ना मांगरोळ में 1 इंचथी वधु वरसाद, ज्यारे अन्य 14 तालुकाओं में 1 इंच जेटलो वरसाद वरस्यो छे। तो सतत वरसादी माहोल राज्यभर में जाम्यो छे। जूनागढ़ना दृश्यो जोई रह्या छो ज्यां 1 इंच जेटलो वरसाद नोंधायो छे। भारे पवन साथे वरसादी माहोल जामता खेडूतो पण चिंतातूर बन्या छे। अनेक वृक्षो पण धराशायी थया छे। राज्यभर में जे साइक्लोनिक सर्क्युलेशन सिस्टम सक्रिय थयुं छे तेने लईने राज्यभर में 18 तालुकाओं में कमोसमी वरसाद खाबक्यो। तो आज मुद्दे एसोसिएट एडिटर अरुण शाह अपनी साथे फोन लाइन पर जोड़ाया छे। अरुण, मोटा भागना जिल्लाओमां वरसादी माहोल जाम्यो छे, नुकसानीना पण समाचार सामे आव्या। ચોક્કસ છે કે છેલ્લા 3 દિવસથી જે રીતે વાતાવરણમાં પલટો આવે છે અને ખાસ કરીને ભર ઉનાળે જે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે તેના કારણે વરસાદની જે પરિસ્થિતિ થવા પામી છે તેના સંદર્ભમાં જોઈએ તો આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 18 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ વરસાદ જે જોઈએ તો અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ એટલે કહી શકાય કે 3.5 ઇંચ જેવો વરસાદ ખાબક્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। આ ઉપરાંત જોઈએ તો મેંદરડા તાલુકામાં 1.73 इंच वरसाद, लाठी जे अमरेली जिला में आव्युं छे 1.30, मांगरोळ जे जूनागढ़नुं छे त्यां 1.26 इंच जेटलो वरसाद खाबक्यो छे। आगामी समयमां पण જોઈએ તો હજી સુધી જે રીતે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તેના સંદર્ભમાં જે સાયક્લોનની પરિસ્થિતિ તેમાંથી રાહત ચોક્કસ રીતે મળવા પામી છે તે પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થયું છે। પરંતુ વરસાદની દ્રષ્ટિએ જોઈએ તો ભારેથી અતિભારે વરસાદ અને તે પણ 26 તારીખથી 31 તારીખ સુધી ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો સહિત તમામ રાજ્યોમાં જે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે 26 થી 31 સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની પરિસ્થિતિ રહે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ હાલના તબક્કે જોઈએ સાયક્લોનની પરિસ્થિતિ તેના સંદર્ભમાં રાહત ચોક્કસ રીતે મળી છે। પરંતુ આગામી સમયમાં જોઈએ તો વરસાદ ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં રહે એવી સંભાવના પણ પ્રગટ કરવામાં આવી છે। ત્યારે હવે વાસ્તવિક ચિત્ર શું થશે તે 31 તારીખ સુધીમાં સ્પષ્ટ થઈ જશે। લવલી, બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અન્ય 14 તાલુકાઓમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને ભારે વરસાદના કારણે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પરથી નુકસાનના સમાચાર પણ સામે આવ્યા।